નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નવરાત્રીનો આજનો બીજો દિવસ છે અને આજે પૂજાય છે માં બ્રહ્મચારિણી. ભક્તિ અને અખંડ ધૈર્યનું પ્રતીક એવા આ સ્વરૂપની પૂજાથી જીવનમાં શાંતિ, સાદગી અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. આજે આ પવિત્ર અવસરે આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જેઓ આપણને માં બ્રહ્મચારિણીના મહિમા, કથા, નૈવેદ્ય અને આજના દિવસના વિશેષ ઉપાયો વિશે માર્ગદર્શન આપશે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જય માતાજી. શાસ્ત્રીજી, નવરાત્રીના બીજા દિવસે પૂજાતા માં બ્રહ્મચારિણીના મહિમા વિશે જણાવશો? સર્વપ્રથમ તો જે શારદીય નવરાત્રીનું મહત્વ અને એમાંય નવરાત્રી પર્વમાં આપણે બીજો દિવસ માં ભગવતી રાજરાજેશ્વરી નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારીની પૂજા કરવામાં આવે. આપણને ખ્યાલ હોય કે બીજો દિવસ બ્રહ્મચારીણીનો. માતા બ્રહ્મચારીણી માતા દુર્ગાનું સ્વરૂપ છે. માં ભગવતીની એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા શોભે છે. એટલે કે માનવામાં આવે કે દુર્ગા માતા કુમારિકા હતા અને તેઓ બ્રહ્મચારી સ્વરૂપમાં પૂજાતા હતા. શાસ્ત્રમાં લખેલું છે મંત્રોચ્ચાર કરવા પડે, માતાજીની આરાધના કરવી પડે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માતાજીને પ્રાર્થના કરવી જોઈએ કે હે માતાજી બ્રહ્મચારીણી સ્વરૂપમાં બિરાજમાન થાય, દરેકનું કલ્યાણ કરવા માટે તપસ્વીને. એમની પૌરાણિક કથામાં એવું લખેલું છે કે જ્યારે બ્રહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી તેમને દેવર્ષિ નારદના કહેવાથી ભગવાન શંકરની કઠોર તપસ્યા કરી છે. ભગવાન શિવજીની આરાધના કરી છે. બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું છે કે મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવડાવે. આ દેવી ભગવાન ભોલેનાથની વામીની અર્થાત પત્ની બને છે. જે વ્યક્તિ અધ્યાત્મક અને આધ્યાત્મિકમાં આનંદ મારે છે અને આ દેવીની પૂજા સરળતાથી બધું પ્રાપ્ત થાય છે. દરેક દેવીની પૂજા અને આરાધનાનું મહત્વ રહેલું છે. આ બ્રહ્મચારિણી દેવીની પૂજા ખૂબ મહત્વની છે. બ્રહ્મનો અર્થ એ થાય કે તપસ્યા અને ચારિણીનો અર્થ એ થાય કે આચરણ કરનારી દેવી. માતાના હાથમાં અક્ષત, માળા અને કમંડલ શોભે છે. જ્યારે જ્યારે માળાની વાત કરવામાં આવે, અક્ષત કમંડળની વાત કરવામાં આવે, ત્યારે આપણે એક પ્રતીક થઈ જાય કે આ માળાથી જ્ઞાનની પ્રાપ્તિ થશે. જે જ્ઞાન એ અગત્યનું કાર્ય કરે છે. આપણે જે શરૂઆત કરી ત્યારે તમે પણ જણાવ્યું કે જ્ઞાન સાથે સાથે સદાચાર અને સાથે એકાગ્રતા. કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે એકાગ્રતા વધારે અગત્યની છે. માતાજીની કૃપા મેળવવા માટે આ શક્તિનો સંયમ રાખવાની પ્રક્રિયા છે. શક્તિનું આપણે આ કામ કરવાનું હોય, માતાજીની આરાધના કરવાની, શક્તિની આરાધના કરવાની હોય ત્યારે કર્તવ્યનિષ્ઠ થઈને કામ કરવું પડે. વ્યક્તિ ક્યાંય પણ ભ્રમણ ના કરે અને કેવલ ને કેવલ બ્રહ્મચારી માતાનું સ્મરણ કરે. માતા બ્રહ્મચારીની ભક્તિથી લાંબી આયુનું વરદાન એટલે આયુષ્યની પ્રાપ્તિ થાય છે. આરોગ્યતા, નિરોગી તપસ્યા, જ્યાં તપસ્યા આપણે કરતા હોય, માતાજીનું નામ સ્મરણ કરતા હોય અને પ્રસન્નતાની પ્રાપ્તિ થતી હોય છે. માના અનેક રીતે પ્રસન્ન કરી શકાય છે. માનો ભાવ પ્રગટ કરવો જોઈએ. એક દિવસ આપણે ગયો હોય, માતાજીની આરાધના કરી હોય, બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની આરાધના કરતા હોય, એ માતાજી આરોગ્ય પ્રદાન કરવાવાળી દેવી છે. બ્રહ્મચારિણી માતા આપણને સંદેશો પૂરો પાડે છે કે જીવનમાં તપસ્યા કરવી બહુ અગત્યની છે. તપસ્યા એટલે કે તપ કરવું. માણસ જ્યારે એકાગ્રચિત્ત લઈ અને તપ કરે છે, માની આરાધના કરે છે, મનુષ્ય એ જીવ માત્રનું કલ્યાણ થાય છે અને સફળતા મેળવી શકે છે. મહેનત વિના તમારે સફળતા મળતી નથી. એટલે મહેનત કરવા માટે પણ અગત્યનું બ્રહ્મચારિણી માતાની પૂજા કરી. બ્રહ્મ શક્તિ જે સમજવા જેવી વાત એ છે કે તપ કરવાની શક્તિનું હેતુ, જ્યાં હેત છે શક્તિનું હેતુ છે. આ દિવસ શક્તિનું સ્મરણ કરવાનું છે. આપણે સ્મરણ કરતા કરતા જઈએ કે જ્યારે આપણે કાર્ય કરતા હોય, ચંડી પાઠમાં સ્મરણ કરવાનું હોય, દેવીની આરાધના કરવાની હોય. યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એ મંત્રનો જપ કરો. યોગ શાસ્ત્રમાં લખેલું, યોગ શાસ્ત્રમાં સ્વધા એવું લખે, સ્વાધિષ્ઠાન ચક્રમાં માતાજીનો વાસ થયેલો છે. માતાજીનો વાસ દરેક ક્ષેત્રમાં થાય, તે દરેક ખૂણે ખૂણે માતાજીનો વાસ થાય, પણ આપણા શરીરમાં પણ વાસ થાય. માતાજી આરાધના કરવી હોય અને પૌરાણિક કથામાં ખૂબ મહત્વ લખ્યું છે કે માતાજીની આરાધના કરવી અને એ ફળ સ્વરૂપ મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવડાવે. વ્યક્તિ જ્યારે મનને ગમે ને એવું ફળ પ્રાપ્તિ થાય તો આપણે માતાજીની આરાધના ખૂબ સુંદર મજાની કરવી એ અગત્યનું છે. શાસ્ત્રીજી, બ્રહ્મચારિણી માતા સંબંધિત કોઈ કથા અથવા પૌરાણિક પ્રસંગ જણાવશો? જ્યારે જ્યારે આપણે વાત કરી કે પ્રસન્નતા અને પૌરાણિક પ્રસંગમાં પણ માતાજીની આરાધના
કરવાનું લખેલું છે. બ્રહ્મચારીણી દેવીના ઘણા નામ છે. એમના એક નામ છે તપસ્વારીની અપર્ણા અને ઉમા. માં ભગવતી શૈલરાજ હિમાવાનના ત્યાં જન્મ લીધો છે, જેને લીધે તેનું શૈલપુત્રી નામે પ્રસિદ્ધ થયું છે. ત્યારબાદ મહાદેવજીની ઉપાસના કરે છે, મહાદેવજીનું ધ્યાન ધરે છે, ઘોર તપસ્યા કરે છે. ઘોર તપસ્યાથી એને ઉનાળામાં અતિશય ગરમી માતા પાર્વતી દિવસ રાત અગ્નિની બેસી અને મંત્રનો જાપ કરે છે. વર્ષા ઋતુ હોય તો પથ્થરની શિલા પર આસન બેસી નિરંતર જપ કરે છે. જલધારા વહેતી હોય તો ભીના થતી હોય તો માતાજી તપસ્યા ખૂબ કરે છે. બ્રહ્મચારી માતાજીનો અર્થ જ એ છે કે તપ સિદ્ધિ કરાવડાવે. જ્યારે પુત્રી મેનાની પુત્રી અને દેવર્ષિ નારદશ્રીના કહેવાથી આજે તપ યજ્ઞ કરે, જપ યજ્ઞ કરે છે. એનાથી ભક્તિભાવથી માતાજી પ્રસન્ન કરાવડાવે છે, જે શિવજી પ્રસન્ન થાય છે. બ્રહ્મચારી માતા આપણને કઠોર તપ આપવા માટે કહે છે કે કઠોર તમે જેટલું બને એટલું માતાજીની ઉપાસના કરો, આરાધના કરો, આ પર્વમાં માનું નામ લો, કીર્તન કરો, ભજન કરો, ગરબા કરો. કારણ કે ગરબા પણ એ અગત્યના જે પ્રિય છે. આ નવલી નવરાત્રીમાં જ્યારે જ્યારે આપણે માતાજીનું નામનું સ્મરણ કરીએ, આરતી કરો, પણ પૂજાનું મહત્વ ખૂબ રહેલું છે. તો આપણે પૂજા વિશે પણ જાણીશું. જી શાસ્ત્રીજી, આજના દિવસે માતાને પ્રસન્ન કરવા માટે કયું નૈવેદ્ય અર્પણ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે? સર્વપ્રથમ તો આજનો દિવસ માતાજીને પ્રસન્ન કરવા માટે નૈવેદ્ય તો પણ એની બ્રહ્મચારીની માતાની પૂજા કરવી અગત્યની છે. માતાને ફૂલ અર્પણ કરવામાં આવે, અક્ષત અર્પણ કરવામાં આવે, નાળાછડી અર્પણ કરવામાં આવે અને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી એમને સ્નાન કરવામાં આવે. ખાસ કરીને પિસ્તાથી બનાવેલી મીઠાઈ, આજના દિવસે પિસ્તાથી બનાવેલી મીઠાઈ એમનો ભોગ ધરાવવામાં. ત્યારબાદ ભોગ ધરાવ્યા પછી સોપારી, લવિંગ અને પાન અર્પિત કરવામાં આવે. માતા સદાય એ ભોજન લઈ આપણને સદાય સહાય કરે. શાંત ચિત્ત અને પ્રસન્ન વાતવાળી માતાજી છે. શાંત ચિત્ત અને પ્રસન્ન મન રાખી અને આપણને પ્રસન્નતા મુજબ આગળ લઈ જાય છે. માતાજી છે ને જીવનમાં સુખની, શાંતિ અને સમૃદ્ધિ આપે, આરોગ્ય પ્રદાન કરવા વાળા છે અને સાથે સાથે વિજય પ્રાપ્ત કરવાવાળા પણ માતાજી. એટલે માતાજીની આરાધનાનો પર્વ આપણે ઉજવીએ અને ત્યારે સમજીએ કે સમજવાની કોશિશ કરીએ કે સદાચાર માટે, સંયમની વૃદ્ધિ માટે અનંત ફળ. આજે માતાજીની આરાધના કરતા હોય ને તો તપ, ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય. માતાજીની આરાધના કરવામાં આવે તો આપણે શરીરની સુખાકારી, શાંતિની પ્રાપ્તિ થાય, આપણા મનના મનોરથ સિદ્ધ કરે. નવરાત્રીના બીજા દિવસનો પર્વ એટલે કે દિવસ આપણે જોઈએ કે બીજો દિવસ, એમાં રંગ છે પીળો રંગ. બીજા દિવસે તમારે ઘરમાં, મંદિરમાં પીળા પુષ્પથી માતાજીને સજાવવા જોઈએ. જો તમે ઈચ્છો તો પીળા વસ્ત્ર ધારણ કરીને પણ માતાજીની પૂજા કરી શકો. હિન્દુ ધર્મમાં પીળો રંગ શિક્ષણ અને જ્ઞાન એટલે કે એજ્યુકેશનને લીધે કીધેલો છે. એજ્યુકેશન પાવર તમારે વધારવો હોય તો યલો કલર પહેરવો જોઈએ અને સાથે જ્ઞાનનો રંગ પણ છે અને સદાચાર ને સંયમની વૃદ્ધિ કરે. નૈવેદ્ય પણ આપણે ધરાવવું જોઈએ અને નૈવેદ્યમાં સફેદ વસ્તુ અર્પણ કરવી જોઈએ અને સફેદ વસ્તુ અર્પણ કરવાથી પણ એને આપણે માતાજીને ફલદાયી થાય છે. દ્વિતીય દિવસનો મહિમા ખૂબ રહેલો છે. માતાજીની આરાધના કરવા માટેના દિવસો અને સુંદર દિવસ, એમાં મંત્રોચ્ચાર પણ અનેક પ્રકારના લખેલા છે. અનેક મંત્રોથી માતાજીને પ્રાર્થના કરતા હોય, પણ ઓમ બ્રહ્મચારિણીય નમઃ એ મંત્રનો જપ કરવામાં આવે. ઓમ એમ રીમ ક્લીમ બ્રહ્મચારિણીય નમઃ એ મંત્રનો જપ કરવામાં આવે તો આપણે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. શાસ્ત્રીજી, નવરાત્રીની દ્વિતીય દિવસ, નવરાત્રી જે છે એનો દ્વિતીય દિવસ છે આજે, તેમાં માં બ્રહ્મચારિણીની આરાધના કરવા માટે ભક્તો માટે કયા મહા ઉપાય શુભ ફળદાયક સાબિત થઈ શકે છે? સર્વપ્રથમ તો જ્યારે બ્રહ્મચારિણી માતાની જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે આપણે જ્યારે માનું નામનું અનુષ્ઠાન લેતા હોઈએ કે પહેલા દિવસથી જ શરૂઆત કરતા હોય કે માં ભગવતી, હું તમારી પૂજા કરી રહ્યો છું. એક એક સ્વરૂપ બદલાતા જાય અને એટલું બધું માધ્યમ છે, એના માધ્યમથી આપણે માની પૂજા કરીએ છીએ. તો સર્વપ્રથમ તો ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા પડે. સર્વપ્રથમ માતાજીની અભિષેકાત્મક પૂજા કરવી પડે. માતાજીના સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. નિયમિત એક સ્તોત્ર, પહેલા દિવસથી મેં કીધેલું છે, નિયમિત એક સ્તોત્રનો પાઠ કરો. જ્યારે જ્યારે વિવાદ, વિષાદ, પ્રમાદ, પ્રવાસ એવું લખ્યું, વિવાદે, વિષાદે, પ્રમાદે, પ્રવાસે, જલે ચાનલે, પર્વતે, શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે, સદા મામ પ્રપાહી, ગતિસ્વમ મતિસ્વમ ત્વમેકા ભવાની. માં ભગવતીની આરાધના કરવી જોઈએ. એટલા બધા મંત્રો લખેલા જે શ્લોક છે ચંડીપાઠનો આપણે પઠન કરવું જોઈએ. સાથે સાથે બ્રાહ્મણને બોલાવી ઘરમાં ચંડીપાઠ કરાવવો જોઈએ. જો શક્ય હોય
તો 9 દિવસ સુધી નવરાત્રી અને 9 દિવસ કે 10 દિવસ આપણા અત્યારના છે તો 10 દિવસ સુધી ચંડીપાઠ થાય. જો 10 દિવસમાંથી એક દિવસ પણ માતાજીની આરાધના થાય, ઘરમાં ચંડીપાઠ થાય તો પણ સારું ફળની પ્રાપ્તિ થાય છે. અને તમારે વિશેષ કરી અને સારામાં સારું ફળ પ્રાપ્તિ કરવાની હોય જ્યારે જ્યારે વિદ્યાર્થી અવસ્થા હોય, વિદ્યાર્થીઓને પ્રાર્થના કરવાની હોય કે મા બ્રહ્મચારિણી, જ્યારે પણ હું તમારું નામ લઈ અને પૂજા કરું છું, આરાધના કરું છું, તો અમારા વિદ્યા અભ્યાસમાં સારું પારંગત પ્રાપ્ત થાય, શુભ ફળની પ્રાપ્તિ થાય. આરાધના માટે આપણે મંત્રો કીધેલા ઓમ બ્રહ્મચારિણી નમઃ એ મંત્રનો જપ કરી શકાય. અને આપણે પીળી વસ્તુ અર્પણ કરી શકાય, સફેદ વસ્તુ અર્પણ કરી શકાય. એનો ભોગ આપણે અર્પણ કરવાથી પણ ફાયદો રહેશે. શાસ્ત્રમાં લખવા પ્રમાણે જે જે વસ્તુ આપણે ઉપયોગમાં આવતી હોય એ વસ્તુ માને અર્પણ કરવાની, ધરાવવાની છે. 16 પૂજા થાય, પંચોપચાર પૂજા થાય, 300 પૂજા થાય, અભિષેક થાય અને આરતીનો ટાણો આવે, આરતી ખાસ કરવાની રહે. સવાર અને સાંજ તમારા શેરીમાં હોય, મોહલ્લામાં હોય, ફળિયામાં હોય, પોળમાં હોય કે સોસાયટીમાં માતાજીનું જ્યારે સ્થાપના કરવામાં આવતી હોય તો નિયમિત આરાધના કરો. ત્યાં પછી તમારા ઘરમાં એક નક્કી કરેલા સ્તરમાં આખું પરિવાર બેસી અને માતાજીની આરાધના કરશો. માતાજીની આરાધનાનો પર્વ છે તો બીજા દિવસે બ્રહ્મચારી માતાની કૃપા રહેશે અને તમને માતાજી શુભ ફળ અને સદ્ય ફળની પ્રાપ્તિ કરાવડાવશે. શાસ્ત્રીજી, અંતમાં આજના દિવસ માટે માતાના ભક્તોને આપ શું વિશેષ સંદેશ આપશો? અંતમાં એમ કહેવામાં બ્રહ્મચારી માતાની એટલી પ્રાર્થના કરવામાં આવે, સુખ શાંતિ ને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવડાવે, સંશય કોઈ પણ પ્રકારનો ન રહે. જીવનમાં જો માતાજીની ઉપાસના કરતા હોય, માની આરાધના કરતા હોય, એવું લખેલું છે કે શ્રદ્ધા તૃષાનામ જનની સ્મરણથી આપણા જે વાત છે એ માતાજી તરત જ સાંભળી લે છે. નાના બાળકની વાત માતાજી સમજણપૂર્વક સાંભળે તો આપણે ભક્ત છે, ભક્તને પ્રાર્થના કરવાની કે આપણે એક કામ કરીએ, માતાજી તારી નિયમિત આરાધના કરીએ. એ આરાધનાથી દરેક જીવનું કલ્યાણ થાય અને દરેકને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ના પડે એ માતાજીને આપણે પ્રાર્થના કરીએ છીએ. શાસ્ત્રીજી, આપના કિંમતી માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર. અને માં બ્રહ્મચારિણીની પૂજાથી ભક્તોને અનંત ધૈર્ય અને જ્ઞાન મળે છે. તો નવરાત્રી વિશેષ શ્રેણી સાથે ફરીથી મળીએ છીએ આપણે આવતીકાલે. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, કેમ કે સમસ્યા તમારી, ખબર અમારી. જય માતાજી.